નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે CCPYQs શીખી રહ્યા છીએ. એમાં આપણે ટેન્સીસ, આર્ટિકલ્સ અને પ્રિપોઝિશન કવર કર્યા છે. આજે પ્રિપોઝિશન્સનો પાર્ટ 2 આપણે કવર કરવાના છીએ. ટોટલ 52 અરાઉન્ડ MCQs CCPYQમાં પૂછાયેલા હતા અને શરૂઆતના 20 જેટલા MCQ આપણે કવર કર્યા. જે રિમેનિંગ MCQ છે એને આપણે આ સેશનની અંદર કમ્પ્લીટ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. That year the monsoon rains came early and Rakesh plodded. કોઈક વર્ષની વાત કરે છે કે ધેટ યર ધ મોન્સૂન રેન્સ, ઓકે, જે ચોમાસાના વરસાદ છે, કેમ અર્લી, એ વહેલા આવ્યો, ચોમાસું વહેલા શરૂ થયું. એન્ડ રાકેશ પ્લોડેડ. પ્લોડેડનો મતલબ થાય વોક વિથ અ હેવી ફૂટ. ઓકે, ટુ વોક વિથ હેવી ફૂટ. દેટ મીન્સ હેવી ફીટથી વોક કરવું એટલે શું, કે આમ ધીમે ધીમે પદક પદક કરતા ચાલે ને વરસાદની અંદર, એ સેન્સ આ પ્લોડમાં હોય છે. ટુ પ્લોડ એટલે એવી રીતે ચાલવું, વોકિંગનો જ એક ટાઈપ છે. ઓકે, તો વરસાદ છે, બહુ બધો કાદવ પણ હશે, એટલા માટે રાકેશ પ્લોડેડ બ્લેન્ક એન્ડ ફ્રોમ સ્કૂલ ઇન રેનકોટ એન્ડ ગમબૂટ્સ. રેનકોટ અને ગમબૂટ્સ, કડિયા જે પહેરે છે, લાંબા લાંબા શૂઝ પહેરે ગોઠણ સુધીના, એને ગમબૂટ્સ કહેવાય. તો અહીંયા જ કીધું છે રાકેશ પ્લોડેડ બ્લેન્ક એન્ડ ફ્રોમ સ્કૂલ. હવે બે પ્રિપોઝિશન તમારે શીખવા પડશે અહીંયા ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. એક છે ટુ એન્ડ ફ્રોમ. ટુ એન્ડ ફ્રોમનો મતલબ શું થાય કે કોઈ એક સ્થળે જવું અને ત્યાંથી પરત આવવું. આ બંને એક સાથે તમે બોલો છો. રાકેશ પ્લોડેડ ટુ એન્ડ ફ્રોમ સ્કૂલ. એનો મતલબ કે સ્કૂલે ગયો અને સ્કૂલેથી આવ્યો. આ બંને એક જ પ્રિપોઝિશનથી તમે દેખાડો છો. એ પ્રિપોઝિશનલ ફ્રેઝ છે ટુ એન્ડ ફ્રોમ. અને હજુ એક છે, એ છે આવી રીતનું ટુ એન્ડ ફ્રો. ઓકે, ટુ એન્ડ ફ્રો. આનો મતલબ થોડોક અલગ થાય છે. અહીંયા પણ આવવા જવાની ક્રિયા છે, પણ એક નાની એવી જગ્યામાં તમે આગળ પાછળ થાવ છો. ઓકે, આંદોલન, સ્વિંગ, આવી જે મૂવમેન્ટ અંદર હોય તો તમે એના માટે લખો છો ટુ એન્ડ ફ્રો. ફોર એક્ઝામ્પલ, એક પ્રાણી સંગ્રહાલય છે, ઝૂ છે, અને ઝૂની અંદર એક સિંહ છે, પાંજરામાં કેદ છે. હવે પાંજરું નાનું હોય, સિંહ આગળ પાછળ આમ તેમ ફરી રહ્યો છે, તો તમે લખી શકો કે ધ લાયન is walking to and fro in the cage. Understood? તો એ સેન્સની અંદર તમે ટુ એન્ડ ફ્રો લખશો. અને આવાગમન, કોઈ એક પ્લેસ પર જતા હોય, ફોર એક્ઝામ્પલ સ્કૂલ છે, મંદિર છે, કંઈ પણ હોઈ શકે. ઓકે, ત્યાં તમે જતા હોય ને પાછા આવતા હોય, આ તમારે આખું દેખાડવું છે કે આવવાની ક્રિયા અને જવાની ક્રિયા. ત્યારે તમે લખો છો ટુ એન્ડ ફ્રોમ. અને એક જગ્યા પર, ધારો કે અહીંયા છું, અહીંયા આગળ આવ્યો અને અહીંયા આ બાજુ ગયો, આવી રીતે હું મૂવમેન્ટ કરું છું, તો આઈ વિલ યુઝ ટુ એન્ડ ફ્રો. ઓકે, આગળ પાછળ એ સેન્સ ટુ એન્ડ ફ્રોમાં આવે. અને આવવું જવું એ સેન્સ આવે ટુ એન્ડ ફ્રોમમાં આવે. ઓકે, તો આ યાદ રાખશું. અહીંયા તો ફ્રોમ તમને આપી દીધું છે, તો ઇઝી છે તમારા માટે સિલેક્ટ કરવું ટુ. પણ યાદ રાખો, જો અહીંયા ખાલી જગ્યા હોત અને ઓપ્શનની અંદર ફ્રો પણ હોત તો તમે ચૂઝ કરતે ફ્રોમ, નોટ ફ્રો. ઓકે, ચલો આગળ વધીએ. માય ગ્રાન્ડફાધર ડીડ નોટ ક્વારલ. ઓકે, અહીં એક શબ્દ છે ક્વારલ. ક્વારલ મીન્સ ટુ આર્ગ્યુ. ઓકે, ઝઘડો કરવો. ઓકે, ઝઘડવું. ટુ ક્વારલ એટલે ઝઘડવું. તો માય ગ્રાન્ડફાધર ડીડ નોટ ક્વારલ. હવે તમે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો ત્યારે તમે કહો છો ક્વારલ વિથ. અહીંયા નેગેટિવ છે કે માય ગ્રાન્ડફાધર ડીડ નોટ ક્વારલ વિથ એનીવન. ઓકે, જ્યારે વ્યક્તિ સાથે તમે ઝઘડવાની વાત કરો ત્યારે તમે લખો છો વિથ. પણ તમે કોઈ એક ઇસ્યુ પર ઝઘડતા હોય, ઓકે, કોઈ એક ટોપિક પર તમારો ઝઘડો ચાલતો હોય, ત્યારે તમે લખો છો ક્વારલ ઓવર. ફોર એક્ઝામ્પલ, બે વ્યક્તિ તમે જુઓ છો અને એ બંને વ્યક્તિ પૈસાની બાબતે ઝઘડા કરી રહ્યા છે, તો તમે લખો કે દે આર ક્વારલિંગ ઓવર મની. એ રૂપિયાની બાબતે ઝઘડો કરી રહ્યા છે. ઓકે, તો ક્વારલ સાથે બે પ્રિપોઝિશન તમે યુઝ કરી શકો છો, કે વિથ સમવન. અહીંયા છે નો વન, એનીવન. ઓકે, હી ડીડ નોટ ક્વારલ વિથ એનીવન. કોઈ પણ સાથે ઝઘડો નથી કર્યો, પણ એક વ્યક્તિના સેન્સમાં જ કહે છે. અને ક્વારલ ઓવર સમ ટોપિક, સમ ઇશ્યુ. ઓકે, તો આ તમે યાદ રાખજો. ચલો આગળ જોઈએ. ધ હાઇકર ટ્રેક્ટ. હાઇકર એટલે જે હાઇક પર જાય છે એ. ઓકે, જે એડવેન્ચરસ ટ્રીપ પર જાય છે, ધ હાઇકર ટ્રેક. ઓકે, ટ્રેકનો સ્પેલિંગ આવો છે, યાદ રાખજો. ધ હાઇકર ટ્રેક્ટ બ્લેન્ક ધ માઉન્ટેન્સ એન્જોઈંગ ધ બ્રેથ ટેકિંગ વ્યૂઝ. ઓકે, હવે ટ્રેક્ટ બિલો તો ના હોય, કે માઉન્ટેનની નીચે
તો એ ટ્રેક ના કરતો હોય. ટ્રેક અગેન્સ્ટ ધ માઉન્ટેન આવી શકે ઇન સમ સેન્સ. ઇઝ ટ્રેકિંગ આવી રીતે લખ્યું હોય, ધ હાઇકર ટ્રેક્ડ અગેન્સ્ટ, ઓકે, અગેન્સ્ટ એટલે કે એને વિરોધમાં, અગેન્સ્ટ ધ માઉન્ટેન સ્લોપ, કે માઉન્ટેનનો જે સ્લોપ છે, માઉન્ટેનનું જે ઢળાણ છે એની અગેન્સ્ટ એને ટ્રેકિંગ કર્યું. પણ એવી સેન્સ અહીંયા નથી. ઓકે, દેટ ઇઝ વાય આપણે આ પણ યુઝ નહીં કરીએ. હવે થ્રુ જોઈએ તો થ્રુ એકદમ પરફેક્ટલી અહીંયા મેચ થાય છે. દેટ મીન્સ કે માઉન્ટેન હશે અને હાઇકર આ માઉન્ટેનમાંથી પસાર થયો છે, ઓકે, ટ્રેક કરીને, તો એ સેન્સ અહીંયા આવે છે. એટલા માટે તમે લખશો ધ હાઇકર ટ્રેક થ્રુ ધ માઉન્ટેન્સ એન્જોઈંગ ધ બ્રેથ ટેકિંગ વ્યૂઝ. ઓકે, અને એબોવ પણ ના આવે. એબોવ અને બિલો છે ને રિલેટિવ પોઝિશન માટે વપરાય. કોઈ વસ્તુને, ફોર એક્ઝામ્પલ અહીંયા એક વસ્તુ છે, અહીંયા આ ઘર છે, આ ઘરની દિવાલ છે, અહીંયા એક ટેબલ મૂકેલું છે અને ટેબલની ઉપર એક ક્લોક છે. ઓકે, તો તમારે આ રિલેશનમાં કહેવું છે કે આ ક્લોક છે, ધીસ ક્લોક ઇઝ એબોવ ધ ટેબલ, તો ત્યારે તમે એબોવનો યુઝ કરો છો. એન્ડ ધ ટેબલ ઇઝ બિલો ધ ક્લોક, ઓકે, ત્યારે તમે બિલોનો યુઝ કરો છો. તો એબોવ બિલો તમે એવી રીતે યુઝ કરો છો. ઓકે, અહીંયા આપણે લખીશું થ્રુ. આગળ જોઈએ. They were discussing the plan blank in the conference room. હવે અહીંયા બે પોસિબિલિટી છે. ઓન તો તમે હટાવી દો. ઓન એટલે કોઈ સરફેસ ઉપર જ્યારે કંઈક હોય ત્યારે તમે લખો છો. ઓકે, અહીંયા કોઈ સરફેસ નથી, કોઈ ક્લોઝ રૂમ છે. ઓકે, 3D એલિમેન્ટ છે, તો ત્યારે તમે ઇન લખી શકો. અને તમે કોઈ લોકેશનની વાત કરતા હોય તો તમે એટ લખી શકો. પણ અહીંયા લોકેશનની સેન્સ નથી. જો તમે એમ નથી કહેતા કે ફલાણી વસ્તુનું લોકેશન ધ કોન્ફરન્સ રૂમ છે, તો તમે લખતે કે એટ ધ કોન્ફરન્સ રૂમ. પણ અહીંયા વાત થઈ છે કે દે વેર ડિસ્કસિંગ ધ પ્લાન, એવું ડિસ્કસ કરી રહ્યા હતા ઇનસાઇડ, ઓકે, ઇન ધ કોન્ફરન્સ રૂમ, કોન્ફરન્સ રૂમની અંદર. એ સેન્સ છે અંદરવાળી, એટલા માટે તમે અહીંયા ઇન ચૂઝ કરશો રાધર ધેન એટ. ઓકે, બાય કોન્ફરન્સ રૂમ, ઓકે, એ પણ ના આવે. એટ પણ મેં તમને કીધું કે લોકેશન નથી, એટલા માટે તમે ચૂઝ નહીં કરો. ચલો આગળ જોઈએ. આઈ વોઝ હોપિંગ ટુ હેવ સ્નેક્સ બ્લેન્ક ધ ઇન્ટરવલ. ઓકે, જો હવે તમારી પાસે જ્યારે ટાઈમ ડ્યુરેશન હોય ને, એક ટાઈમ ડ્યુરેશન આપી છે, આ ટાઈમની અંદર કંઈક થઈ રહ્યું છે એવું તમને કહે ને, ત્યારે તમે યુઝ કરો છો ડ્યુરિંગ. ઓકે, સમથિંગ ઇઝ હેપનિંગ ડ્યુરિંગ સમ ટાઈમ ઇન્ટરવલ. ઓકે, ટાઈમ ઇન્ટરવલ, અહીંયા ઇન્ટરવલ આ અલગ છે. ટાઈમ ઇન્ટરવલ એટલે કોઈ પણ સમયની વાત કરું છું. અહીંયા મૂવીવાળો ઇન્ટરવલ હોય એવું જરૂરી નથી, કોઈ પણ તમને ટાઈમ આપી શકે. આની પહેલાં એક આપણે MCQ સોલ્વ કર્યો છે આ CCTYQના પ્રિપોઝિશનવાળા સેશનની અંદર, પાર્ટ 1ની અંદર. ધ લોકલ ટીમ સ્કોર્ડ 3 ગોલ્સ યા 2 ગોલ્સ સમથિંગ હતું, 3 ગોલ્સ ઇન ધ ફર્સ્ટ હાફ ઓફ ધ મેચ. તો ત્યાં તમે ઇન લખ્યું હતું. ઓકે, અને તમને ટાઈમ આપ્યો છો ફર્સ્ટ હાફ ઓફ ધ મેચ, તો ઇન પણ તમે લખી શકો છો, પણ ડ્યુરિંગ વધારે સુટેબલ છે. અહીંયા તમને બંને આપ્યું છે તો તમે યુઝ કરશો ડ્યુરિંગ, કારણ કે ડ્યુરિંગ એ સેન્સ આપે છે કે આ સમય દરમિયાન કંઈક થઈ રહ્યું છે. સમથિંગ ઇઝ હેપનિંગ ઇન સમ ટાઈમ ઇન્ટરવલ, એ દેખાડવા માટે જ તમે ડ્યુરિંગનો યુઝ કરો છો. ઓકે, ચલો, આઈ હોપ ઇટ્સ ક્લિયર. બ્લેન્ક ધ એન્ડ ઓફ ધ રેની સિઝન, ન્યૂ લીવ્સ અપિયર્ડ ઓન ધ ટ્રી. ઓકે, એન્ડ ઓફ ધ રેની સિઝન, કોઈ સિઝનની એન્ડ હોય અને અંત તરફ તમારે એવું કહેવું હોય તો ઇટ્સ કાઇન્ડ ઓફ ડાયરેક્શન. ઓકે, ટુવર્ડ્સ વર્ડ છે, ટુવર્ડ્સ એ શબ્દનો યુઝ થાય છે ડાયરેક્શન માટે. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ ટેમ્પલ, હું ટેમ્પલ તરફ જઈ રહ્યો છું. પણ આ સેન્સમાં પણ ટુવર્ડ્સ વપરાય છે. કોઈ સિઝનનો અંત થતો હોય અને અંત તરફ તમે ઇશારો કરી રહ્યા છો તો તમે લખો છો ટુવર્ડ્સ. ઓકે, ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ રેની સિઝન, રેની સિઝનના અંત તરફની વાત છે. ન્યૂ લીવ્સ અપિયર્ડ ઓન ધ ટ્રી, નવા પાંદડાઓ ટ્રી પર આવવા લાગ્યા. અપિયર્ડ ઓન ધ ટ્રી, ઓકે, આવ્યા હતા એ કહે છે, ભૂતકાળ છે. હવે અહીંયા તમે ઓપ્શન પણ ચેક કરી શકો અને ઓપ્શનને ડિસ્કાર્ડ પણ કરી શકો. બિટવીન છે તો કોઈ બે પોઈન્ટ તમને આપ્યા હોય ને, આ બેની વચ્ચે બે એન્ટિટી આપી હોય અથવા બે ટાઈમ આપ્યો હોય, બિટવીન 9 AM to 6 PM. ઓકે, એ ટાઈમ પણ નથી, બે એન્ટિટી પણ નથી આપી, તો એટલા માટે તમે બિટવીન અહીંયા ચૂઝ ના કરો. બિયોન્ડ એટલે ને પાર, પેલે પાર. ઓકે, એવી પણ સેન્સ અહીંયા છે નહીં. એક્રોસ, એક્રોસમાં પણ પેલે પાર એવી સેન્સ હોય છે.
ઓકે, એક્રોસ ધ એન્ડ ઓફ, નહીં એવું ના આવે ને, તમને એન્ડ કહી દીધું છે, એક પોઈન્ટ આપી દીધો છે, તો એક્રોસ ડઝન્ટ મેક એની સેન્સ. એટલા માટે તમે લખશો ટુવર્ડ્સ, કે આ પોઈન્ટ તરફ. ઓકે, ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ રેની સિઝન. રેની સિઝનનો અંત આવ્યો તો એ વાત કરે છે કે ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ રેની સિઝન, એટલે એ ટાઈમની વાત કરે છે. રેની સિઝન અંત તરફ હતી ત્યારે ન્યૂ લીવ્સ અપિયર ઓન ધ ટ્રી. ચલો 26મો ક્વેશ્ચન જોઈએ. આઈ ટ્રાઈડ બ્લેન્ક ધ ન્યૂ શૂઝ એન્ડ દે ફિટ મી પરફેક્ટલી. તમે કંઈક વસ્તુને ટ્રાય કરો ને ત્યારે તમે લખો છો ટ્રાય ઓન. ઓકે, અને અહીંયા ભૂતકાળ છે એટલે તમે લખશો ટ્રાઈડ ઓન. કે આઈ ટ્રાઈડ ઓન, મેં ટ્રાય કર્યા, એ સેન્સ આવે. ટ્રાઈડ સાથે ફિક્સ છે, ફિક્સ પ્રિપોઝિશન છે, અહીંયા કોઈ સ્કોપ નથી તમારા માટે વિચારવાનો. ઓકે, ટ્રાય અગેન્સ્ટ, ટ્રાય એટ, ટ્રાય ઓન, ઇટ ડઝન્ટ મેક. ઓકે, તમે ઓન જ લખો છો આની સાથે, કે તમે કોઈ વસ્તુને ટ્રાય કરો ત્યારે તમે એમ જ બોલો છો કે આઈ ટ્રાઈડ ઓન ધ ન્યૂ શૂઝ. ઓકે, ચલો, ઓન એટલે અહીંયા ઉપરની સેન્સ નથી, યાદ રાખો. મેં શૂઝ ઉપર ટ્રાય કર્યું એવી કોઈ સેન્સ નથી, મેં બસ ખાલી શૂઝ ટ્રાય કર્યા એ જ સેન્સ છે. ફિક્સ પ્રિપોઝિશન એવી રીતે જ યુઝ થાય છે, આ બંને ભેગા થાય ને ત્યારે એનો સેપરેટ મતલબ નીકળે છે. ઓકે, એનો મતલબ છે ટ્રાય કરવી. આઈ ટ્રાઈડ ધ ન્યૂ શૂઝ એમ પણ તમે લખી શકતા હતા, અને આમ પણ લખી શકો કે આઈ ટ્રાઈડ ઓન ધ ન્યૂ શૂઝ એન્ડ દે ફિટ મી પરફેક્ટલી, અને તે મને પરફેક્ટલી ફિટ થાય છે. ચલો આગળ જોઈએ. હી ઇઝ સ્વિમિંગ બ્લેન્ક ધ રિવર. ઓકે, હી ઇઝ સ્વિમિંગ, એ સ્વિમિંગ કરી રહ્યો છે, તો નદી છે તો નદીની અંદર જ સ્વિમ કરી રહ્યો છે ને. અન્ડરસ્ટુડ? હી ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. ઓકે, ઓન ધ રિવર ન હોય, સરફેસ ના હોય, તમે નદીની અંદર હો. અન્ડરસ્ટુડ? એટલા માટે તમે લખશો ઇન. કોઈ લોકેશનની વાત નથી કરી રહ્યા અમે, કે આ લોકેશન પર સ્વિમ કરી રહ્યો એવી કોઈ સેન્સ આ વાક્યની નથી. સ્વિમિંગ વિથ ધ રિવર, એ પણ ના આવે કે નદીની સાથે એ સ્વિમ કરી રહ્યો છે, ડઝન્ટ મેક એની સેન્સ. એટલા માટે તમે લખશો અહીંયા ઇન, કે નદીમાં સ્વિમ કરી રહ્યો છે. આની પહેલાં એક એક્ઝામ્પલ આવ્યું હતું ને, એમાં એમ હતું કે હી સ્વેમ, સ્વિમનું ભૂતકાળ છે, હી સ્વેમ એક્રોસ ધ રિવર. હા, અહીંયા તમે એક્રોસ વર્ડ યુઝ કરો છો, કારણ કે એ અહીંથી તરવાનું શરૂ કરીને આ પાર ગયો હતો, એક પારથી બીજે પાર એ તરીને ગયો, તો એટલા માટે લખ્યું કે હી સ્વેમ એક્રોસ ધ રિવર. પણ અહીંયા એવી સેન્સ નથી, એ તરી રહ્યો છે, રાઈટ નાઉ ઇઝ ડુઈંગ સમથિંગ, તો આની અંદર જ કરતો હશે ને, નદીમાં જ તરતો હશે ને. એટલા માટે તમે લખો છો ઇન, હી ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. ચલો 28મો સવાલ જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ ધ મોલ બ્લેન્ક માય સિસ્ટર. હવે તમે જ્યારે કોઈ વ્યક્તિની સાથે જતા હો ત્યારે તમે યુઝ કરો છો વિથ, કે આઈ એમ ગોઈંગ વિથ માય ફ્રેન્ડ, આઈ એમ ગોઈંગ ટુ ધ મોલ વિથ માય સિસ્ટર. ઇઝી છે એકદમ. ઓકે, બાય માય સિસ્ટર, બાય તો શેના માટે? જ્યારે એજન્ટ હોય. ઓકે, ધ બુક ઇઝ રિટન બાય મી, તો મારા દ્વારા બુક લખાણી છે. બાય યુ, તમારા દ્વારા લખાણી છે, તો એના માટે બાય લખો છો, કે કોઈ દ્વારા કંઈ એક્શન થઈ રહી છે ત્યારે. પેસિવ વોઇસમાં તમે બાય લખો છો ને ત્યારે. અધરવાઇઝ કોઈ વસ્તુની નજીક છે ત્યારે તમે બાય લખો છો. ઓકે, બાય ધ રિવર, માય હાઉસ ઇઝ બાય ધ રિવર, કે નદીની બાજુમાં મારું ઘર છે, તો ત્યાં પણ તમે બાય લખી શકો છો. ફ્રોમ, કોઈ એક સોર્સ હોય ને ત્યાંથી વસ્તુ નીકળતી હોય ત્યારે તમે ફ્રોમ લખો છો. એટ, તમે લોકેશન માટે યુઝ કરો છો. એક પણ, એ ત્રણમાંથી એક પણ અહીંયા ફિટ નથી થતા. એક જ વસ્તુ છે જે વિથ, સાથે. આઈ એમ ગોઈંગ ટુ ધ મોલ વિથ માય સિસ્ટર, હું મોલે જાઉં છું મારી બહેનની સાથે. ઓકે, ધ બોલ રોલ્ડ બ્લેન્ક ધ હિલ ગેઇનિંગ ધ સ્પીડ. ઓકે, ધ બોલ રોલ્ડ એટલે બોલ છે દડ્યો. ઓકે, બ્લેન્ક ધ હિલ, આ તમારો હિલ છે. ઓકે, અહીંયા બોલ છે. ગેઇનિંગ ધ સ્પીડ, ગેઇનિંગ ધ સ્પીડ એટલો મતલબ શું હશે? કે સ્પીડ ક્યારે ગેઇન કરે? જ્યારે ઉપરથી નીચે તરફ આવતો હોય ત્યારે. અન્ડરસ્ટુડ? અગેન્સ્ટનો યુઝ તમે ક્યારે કરો છો? જ્યારે આને પ્રેસ કરીને હોય ત્યારે, અથવા આના વિરોધમાં જતું હોય ત્યારે. અગેન્સ્ટ ધ સ્લોપ, મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા એ સેન્સ નથી, આ પાછળ લખ્યું છે ને એના આધારે તમે કહી શકો. એટલા માટે અગેન્સ્ટ ના લખો. અબોવ, એ રિલેટિવલી હોય. ઓકે, આ રિલેટિવ હાઇટ તમે દેખાડતા હોય, ધીસ ઇઝ અબોવ ધેટ, એ સેન્સમાં. ઓકે, થ્રુ, અહીંયા થ્રુની પણ સેન્સ નથી, કે થ્રુ ધ હિલ, આ હિલમાંથી પસાર થઈ રહ્યો છે, અથવા તો આખી માઉન્ટેન હશે ઘણા બધા, ત્યાંથી એ જઈ રહ્યો છે, એ પણ સેન્સ અહીંયા નથી. એટલા માટે થ્રુ પણ યુઝ નહીં કરો. એક જ ઓપ્શન વધે છે, એ છે ડાઉન. ધ બોલ રોલ્ડ ડાઉન એટલે કે નીચે દડ્યો. રોલ ડાઉન એક સાથે વપરાય છે. ઓકે, પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, એવું પણ તમે યાદ રાખી શકો છો. ધ બોલ રોલ ડાઉન ધ હિલ ગેઇનિંગ સ્પીડ. ઓકે, ચલો
વાંચીએ. ધ આઇલેન્ડ ઇઝ સો સ્મોલ ધેટ ધેર આર ઓનલી 5 હાઉસીસ બ્લેન્ક ઇટ. એક આઇલેન્ડ છે અને એટલો નાનો છે કે ત્યાં એના ઉપર માત્ર 5 ઘર છે. જ્યારે તમે મોટી એન્ટિટી દેખાતા હોય કે આખા દેશની વાત કરતા હોય અને આખા ખંડની વાત કરતા હોય એની અંદર આટલા બધા કન્ટ્રી છે ત્યારે તમે ઇન યુઝ કરો છો, પણ આઇલેન્ડ તમને કીધું છે. ઓકે, તો આઇલેન્ડ માટે તમે ઓન યુઝ કરશો. એનું કારણ છે કારણ કે અહીંયા દેખાડ્યું છે કે આઇલેન્ડ ઇઝ સ્મોલ. ઓકે, એક નાની એવી સરફેસનો ટુકડો તમને આપ્યો છે અને એ સરફેસ ઉપર માત્ર 5 ઘર છે. એ સેન્સ આ વાક્યની અંદર દેખાય છે, એટલા માટે તમે સરફેસ વાળું પ્રિપોઝિશન યુઝ કરશો, એ છે ઓન. ઓકે, બાકી તમે આ બેમાં જ તમે મિસ્ટેક કરી શકો, ઓન અથવા ઇન. આ બે તો ના જ આવે, ઓબ્વિયસ છે. ઓકે, પણ અહીંયા ઇન નહીં લખીએ, અહીંયા આપણે લખીશું ઓન ઇન ધ કેસ ઓફ આઇલેન્ડ. ઓકે, there are 5 different kind of tribes living on the island of Andaman and Nicobar. કે અંદમાન નિકોબાર જે નાનો અમથો આઇલેન્ડ છે એની સરફેસ ઉપર, ઓકે, આ લેન્ડ ઉપર 5 અલગ અલગ ટ્રાઇબ વસી રહી છે. અન્ડરસ્ટુડ? એ સેન્સ અહીંયા વાક્યમાં આવે છે, એટલા માટે તમે ઓન લખો છો રાધર ધેન ઇન. ધ સિટી સેન્ટર વોઝ ક્રાઉડેડ બ્લેન્ક ટુરિસ્ટ. ઓકે, ધ સિટી સેન્ટર વોઝ ક્રાઉડેડ. એ ક્રાઉડેડ હતું. ઓકે, એ ગીચ હતું. સિટી સેન્ટર એકદમ ગીચ હતું, પણ શેનાથી? ઓકે, ક્રાઉડેડ શેનાથી? ક્રાઉડેડ પછી લખ્યું છે તમે ટુરિસ્ટથી ક્રાઉડેડ હતું. ઓકે, ક્રાઉડેડ વિથ પીપલ એમ પણ લખી શકો. માણસોથી ક્રાઉડેડ હતું, ટુરિસ્ટથી ક્રાઉડેડ હતું, વિથ લોકલ. ઓકે, લોકલ પીપલ, ક્રાઉડેડ વિથ લોકલ પીપલ એમ પણ લખી શકો. ક્રાઉડેડ વિથ કાર્સ. ઓકે, ત્યારે તમે વિથ યુઝ કરો છો. હવે હું એ સમજાવવા માંગુ કે ક્રાઉડેડ આનાથી ક્રાઉડેડ હતું ત્યારે તમે વિથ યુઝ કરો છો. ટુરિસ્ટથી ક્રાઉડેડ હતું, ટુરિસ્ટ ઘણા બધા હતા અને એનું જ ક્રાઉડ હતું. કાર પણ ઘણી બધી હતી અને એના કારણે જે ગીચ હતું. લોકલ લોકો પણ ઘણા બધા હતા એના કારણે જે ક્રાઉડેડ હતું. આ સેન્સ આવે ને ત્યારે તમે ક્રાઉડેડ વિથ લખો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે ક્રાઉડેડ ઓફ કે અપોન તમે ના લખો. ઓકે, ઓન પણ ના લખો, ઓબ્વિયસ છે વિથ જ આવે. પણ એક ઓપ્શન છે કે બાય જો લખે ને તો તમને થોડું કન્ફ્યુઝન થાય, પણ એ ઓપ્શનમાં એને આપ્યું નથી. એ આપણા માટે ઇઝી હતું. ઓકે, ક્રાઉડેડ બાય ટુરિસ્ટ એવું નહીં લખો. બાય એજન્ટ માટે વપરાય છે. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કંઈક કરતું હોય, ઓકે, જ્યારે પેસિવ વાક્ય તમે લખો છો ત્યારે તમે બાય લખો છો. અન્ડરસ્ટુડ? ક્રાઉડેડ માટે તમે યુઝ કરશો વિથ. ધ પ્લેસ વોઝ ક્રાઉડેડ વિથ ટુરિસ્ટ. અહીંયા જો સાથે એ સેન્સ નથી આવતી. આગળ આપણે જોયું હતું ને કે આઈ એમ ગોઈંગ ટુ ધ મોલ વિથ માય સિસ્ટર. મારી બેન સાથે હું મોલ જઈ રહ્યો છું. એ સેન્સ અહીંયા નથી. ક્રાઉડેડ વિથ ટુરિસ્ટ, દેટ મીન્સ કે ક્રાઉડ થવાનું કારણ છે ને ટુરિસ્ટ છે. અન્ડરસ્ટુડ? તો પ્રિપોઝિશનનો મતલબ સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ બદલાઈ શકે છે. ઓકે, તમારે જેનો કોન્ટેક્સ્ટ શું છે એના આધાર પર એનો મતલબ કાઢવાનો હોય છે. ચલો આગળ વધીએ. યુ વિલ ફાઇન્ડ ધ સ્પોર્ટ્સ રિઝલ્ટ. યુ વિલ ફાઇન્ડ ધ સ્પોર્ટ્સ રિઝલ્ટ. તો સ્પોર્ટ કે રમતોનું જે રિઝલ્ટ છે, પરિણામ શું છે, યુ વિલ ફાઇન્ડ એ તને મળશે. ક્યાં? બ્લેન્ક ધ લાસ્ટ પેજ ઓફ ધ ન્યૂઝપેપર. ઓકે, લાસ્ટ પેપર ઓફ ધ ન્યૂઝપેપર. હવે યાદ રાખો કે જ્યારે તમે ન્યૂઝપેપરની વાત કરો, ન્યૂઝપેપરની વાત ઇન જનરલ કરો ત્યારે તમે ઇન લખો છો, ઇન ધ ન્યૂઝપેપર એવું લખો છો. ઓકે, ન્યૂઝપેપરમાં કોઈ પર્ટિક્યુલર ન્યૂઝપેપર જ હશે. કોઈ બુકની વાત કરો ત્યારે તમે લખો છો કે ઇન ધ બુક. યુ વિલ ફાઇન્ડ ધ સોલ્યુશન ઇન ધ બુક. તને બુકમાંનું સોલ્યુશન મળી જશે. યુ વિલ ફાઇન્ડ ધ ઇશ્યુ ઇન ધ ન્યૂઝપેપર. પણ તમને એવું કીધું હોય કે ઓન સમ પર્ટિક્યુલર પેજ, કોઈ એક પેજ કીધું હોય કે પેજ નંબર 8 પર તમને આ મળશે, કે પેજ નંબર લાસ્ટ પેજ પર મળશે. અહીંયા જે ઓપ્શન આપ્યું છે છેલ્લા પેજ પર તમને મળશે, ફ્રન્ટ પેજ પર તમને એ જોવા મળશે. એવું તમે જ્યારે કહેતા હોય તો એવી સેન્સ આપે છે કે એક પેજ છે અને એના પર ઇન્ફોર્મેશન છે અને એ તમને મળશે. તો આ પેજને એઝ એ સરફેસ તરીકે તમે કાઉન્ટ કરો છો અને એના ઉપર કોઈ પ્રિન્ટેડ ઇન્ફોર્મેશન છે એ તમે જોઈ શકો છો. ઓકે, તો યાદ રાખો, બેઝિક એટલું યાદ રાખો કે પેજ નંબર આપ્યું હોય, લાસ્ટ પેજ આપ્યું હોય, ફ્રન્ટ પેજ આપ્યું હોય ત્યારે તમે ઇન નહીં પણ ઓન યુઝ કરશો. ઓકે, ન્યૂઝપેપર ઇન જનરલ વાત કરી છે તો ઇન. ઓકે, બુક ઇન જનરલ વાત કરી છે તો તમે ઇન યુઝ કરો છો. અધરવાઇઝ તમને પેજ નંબર કીધું છે કે આ પેજ નંબર ઉપર, ત્યારે તમે ઇનને બદલે યુઝ કરશો ઓન. ઓકે, અહીંયા કરેક્ટ આન્સર છે ઓન. આગળ જોઈએ ઇન કમ્પેરિઝન. ઓકે, ઇન કમ્પેરિઝન અહીંયા ફિક્સ પ્રિપોઝિશન છે ટુ જ આવે. ઇન કમ્પેરિઝન ટુ
એનો મતલબ થાય કે ની તુલનામાં વિન્ટરની તુલનામાં સમર ઇઝ બેસ્ટ ફોર પિકનિક્સ. ઓકે, શિયાળાની તુલનામાં ઉનાળો પિકનિક માટે બેસ્ટ છે, મોર સુટેબલ છે. સોરી, ઇઝ બેટર ફોર પિકનિક્સ એવું લખ્યું છે. ઓકે, ઇન કમ્પેરિઝન હજુ એક આવી શકે, ઇન કમ્પેરિઝન વિથ એમ પણ તમે લખી શકો, બંને વેલિડ છે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. ઇન કમ્પેરિઝન ટુ વિન્ટર અથવા ઇન કમ્પેરિઝન વિથ વિન્ટર, પણ જો ઓપ્શનમાં બંને આપ્યા છે તો યુ ગો વિથ ટુ. ઓકે, ઇન કમ્પેરિઝન ટુ વિન્ટર, અધરવાઇઝ જો ટુ નથી આપ્યો અને અહીંયા તમે આવી રીતે ઓપ્શન પણ આપી શકે છે વિથ, ત્યારે તમે સિલેક્ટ કરશો વિથ, ઇન કમ્પેરિઝન વિથ, તો ત્યાં કમ્પેરિઝનની સાથે એવો મતલબ ના થાય. ઓકે, વિન્ટરની કમ્પેરિઝનમાં એ સેન્સ તમારે ત્યાં મૂકવાની છે. ઓકે, ચલો આગળ જોઈએ. ધ રેલવે ટ્રેક રન્સ બ્લેન્ક ધ રિવર. હવે જો આ નદી છે અને એમ કીધું છે કે રેલવે ટ્રેક રન્સ, અહીંયા રન્સ એટલે દોડી નથી રહ્યા, એ રેલવે ટ્રેકની લોકેશન દેખાડે છે કે આવી રીતે રેલવે ટ્રેક એ મૂકેલા છે. ઓકે, એને તમે આવી રીતે લખો છો, સજીવારોપણ અલંકાર જેવું અહીંયા તમને લાગે છે કે ટ્રેક રન્સ. હવે જો રેલવે ટ્રેક અહીંયા હોત કે અહીંયા રેલવે ટ્રેક છે, આ રિવર છે, ઓકે, આ રિવર છે અને આ રેલવે ટ્રેક છે. રિવરની સાથે રેલવે ટ્રેક ચાલી રહ્યા છે. જોઈ, રિવરની જે પ્રવાહની દિશા છે એ જ દિશામાં રેલવે ટ્રેક પણ ચાલી રહ્યા છે. નદીની બાજુમાં પેરેલલ, આવી રીતની સિચ્યુએશન હોય ને ત્યારે તમે યુઝ કરો છો અલોંગ. ઓકે, લોંગ, આમાં લાંબી કરો, લોંગ થઈ, એની સાથે જ ચાલી રહ્યા છે આ પણ. ઓકે, અલોંગ. હવે બીજો સિનારીઓ છે કે આ રેલવે ટ્રેક આવી રીતે નથી. ચલો, આ રેલવે ટ્રેક, આ રિવર છે, આ રિવર છે. ઓકે, આ રિવર છે, આ રિવરની આવી રીતે છે, અહીંયા પુલ છે અને એની ઉપર રેલવે ટ્રેક પાથરેલા છે. ઓકે, ત્યારે તમે લખશો એક્રોસ. ઓકે, કારણ કે આ એક છેડો છે રિવરનો અને આ બીજો છેડો છે, એને પારની વાત થઈ રહી છે. ઓકે, એક પારથી બીજે પાર રેલવે ટ્રેક આમ જઈ રહ્યા છે. રન્સ એક્રોસ ધ રિવર, અધરવાઇઝ બીજી સિચ્યુએશન મેં તમને આપી હતી કે રન અલોંગ ધ રિવર. અહીંયા બે શક્ય છે. ઓકે, બંને શક્ય છે, એટલા માટે તમને અલોંગ ઓપ્શનમાં નથી આપ્યું, તમને એક જ ઓપ્શન આપ્યો છે એક્રોસ. ઓકે, ચલો આગળ જોઈએ. ધીસ સ્કાર્ફ વોઝ ગિવન ટુ મી બાય, ઇઝી છે યાર, બાય જોન. આ પેસિવ વાક્ય છે. ઓકે, પેસિવ વાક્યમાં તમે એજન્ટ માટે બાય પ્રિપોઝિશનનો યુઝ કરો છો કે આના દ્વારા આ થઈ રહ્યું છે. અન્ડરસ્ટુડ? વાક્ય આવું હતું કે જોન વોઝ ગિવન, એટલે સાદો ભૂતકાળ છે. ઓકે, જોન ગેવ ધીસ સ્કાર્ફ ટુ મી. જોન ગેવ ધીસ સ્કાર્ફ ટુ મી. આનું જ પેસિવ કર્યું છે કે ધીસ સ્કાર્ફ વોઝ ગિવન. પેસિવ કરો એટલે વોઝ ગિવન થઈ જશે, ગેવનું V3 ભૂતકૃદંત એ છે ગિવન. ધીસ સ્કાર્ફ વોઝ ગિવન ટુ મી બાય, તમારો જે એજન્ટ છે, જે કર્તા છે, તે સબ્જેક્ટ છે, બાય જોન. અન્ડરસ્ટુડ? ઇઝી હતું. ચલો આગળ જોઈએ. શી ગોટ બ્લેન્ક ધ બસ એન્ડ નેવર સો હર અગેન. શી ગોટ બ્લેન્ક ધ બસ એન્ડ નેવર સો હર અગેન. તે બસ પર ચડી, એ સેન્સ, તે બસમાં ગઈ, બસમાં બેઠી, એન્ડ નેવર સો હર અગેન, અને એને બીજી વાર એને જોઈ નહીં, નેવર સો હર અગેન. ઓકે, એન્ડ આઈ નેવર સો હર અગેન. ઓકે, મેં એને ક્યારેય ના જોઈ પછી, એ ઇન્સિડન્ટ પછી. હવે શી ગોટ, હવે યાદ રાખો, તમે જ્યારે બસની વાત કરો, તમે જ્યારે રેલની વાત કરો, ત્યારે તમે ઇન નહીં ઓન યુઝ કરો છો. બસમાં બેસવા માટે ઓન યુઝ કરો છો. શી ગોટ ઓન ધ બસ, શી ગોટ ઓન ધ રેલવે. એનું કારણ છે કે બસની અંદર એક સરફેસ હોય, એ સરફેસ પર તમે ઊભા રહી શકો છો. ઓકે, અને બસની અંદર એક સરફેસ હોય, અને સરફેસ પર ઊભા રહી શકો અને તમે એમાં વોક પણ કરી શકો છો, આમ ચાલી શકો છો સરફેસ ઉપર. ઓકે, તો એ સેન્સની આવે છે કે એક સરફેસ છે એની ઉપર તમે ચાલો છો, એટલા માટે તમે ત્યાં ઓન યુઝ કરો છો. અને યાદ રાખી લો કે આની સાથે ઓન યુઝ થાય. ઓકે, બીજી બધી મગજમારી નહીં, યાદ રાખી લો, આ યાદ રાખવાની વસ્તુ છે, ઓન. શી ગોટ ઓન ધ બસ. પણ તમે જ્યારે કારની વાત કરો, કાર એકદમ એનક્લોઝ હોય, કાર પેક હોય, કે તમે આવી રીતે કાર દોરવી તો આંકરી પડશે, આવી રીતે કાર છે. ઓકે, આ કારમાં તમે બેઠા છો તો અહીંયા જગ્યા નથી જાજી,
અંડરસ્ટુડ? અહીંયા જગ્યા નથી, અહીંયા તમે બેસી જાઓ છો, આખું એનક્લોઝ છે, એ વધારે અહીંયા ફીલ થાય છે કારની અંદર. તમે એની સરફેસ પર ચાલી ના શકો કારની. અંડરસ્ટુડ? એટલા માટે ઇન કાર તમે યુઝ કરો છો. કાર માટે તમે ઓન કાર એવું નથી લખતા. અહીંયા જો કાર હોત ને બસની બદલે તો અહીંયા તમે ઇન લખતે, શી ગોટ ઇન ધ કાર એમ લખતે. પણ અહીંયા તમને બસ આપ્યું છે એટલા માટે અહીંયા ઓન પ્રિપોઝિશન યુઝ થશે, શી ગોટ ઓન ધ બસ. ઓકે, એન્ડ આઈ નેવર સો હર અગેન. આઈ એમ બિઝી જસ્ટ નાઉ બટ આઈ વિલ બી વિથ યુ અગેન. આ એક ફ્રેઝ છે, ઇન અ મોમેન્ટ. ઓકે, 1 મિનિટમાં ટાઈમ આપ્યો છે, ઇન અ મોમેન્ટ, 1 મિનિટમાં, એક મોમેન્ટમાં. ઓકે, એક પલમાં. આઈ એમ બિઝી જસ્ટ નાઉ, હું અત્યારે બિઝી છું, બટ આઈ વિલ બી વિથ યુ, પણ હું તારી સાથે હશ ઇન અ મોમેન્ટ. થોડીક જ ક્ષણોમાં હું તારી સાથે હશ. ઓકે, હું મારું કામ પતાવી લઉં, હું તારી સાથે હશ પછી. એ સેન્સ તમે દેખાડતા હોય ત્યારે તમે ઇન અ મોમેન્ટ. ઓકે, ઇન એન અવર, 1 કલાકમાં તારી સાથે, તો ઇન એન અવર. ઓકે, ઇન પ્રિપોઝિશનનો યુઝ કરો છો ટુ શો ધ ટાઈમ, કે આટલા સમયમાં હું તારી સાથે હશ. ઇન અ મોમેન્ટ, ઇન એન અવર, ઇન અ ડે. ઓકે, ઇન અ વીક. ચલો આગળ જોઈએ. મેરી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. પંક્ચ્યુઅલ એટલે કે જે સમય આપ્યો હોય ને એ જ સમયે પહોંચે, ના વહેલા કે ના લેટ. ઓકે, નોટ બિફોર નોટ આફ્ટર, પંક્ચ્યુઅલ, એ જ સમયે પહોંચી જાય છે. મેરી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. શી ઓલવેઝ બ્લેન્ક ટાઈમ ફોર હર એપોઇન્ટમેન્ટ. બે તમે પંક્ચ્યુઆલિટી માટે 2 શબ્દ યુઝ કરો છો. એક છે ઓન ટાઈમ, સમયસર આ શબ્દ છે, અને બીજું છે ઇન ટાઈમ, કે સમયમાં પહોંચી ગઈ. ઓન ટાઈમ છે ને પંક્ચ્યુઆલિટી માટે યુઝ થાય છે. ઓકે, પંક્ચ્યુઅલનેસ એમાં શો કરે છે, અને ઇન ટાઈમ શું શો કરે છે? નોટ લેટ. ઓકે, સમય રહેતા પહોંચી જવું. ઓકે, સમય રહેતા પહોંચી ગયા. એ ફોર એક્ઝામ્પલ તમે મૂવી જોવા જાઓ છો, મૂવી 8 વાગે શરૂ થાય છે અને તમે 7:45 પહોંચો છો, તો કે તમે કહી શકો કે ઇન ટાઈમ, આઈ રીચ્ડ ઇન ટાઈમ. ઓકે, ટુ ધ થિયેટર. એટલે એનો મતલબ એવો થયો કે 8 વાગ્યાની ડેડલાઇન હતી, 8 વાગે મૂવી સ્ટાર્ટ થઈ જવાનું હતું, પણ તમે ઇન ટાઈમ પહોંચી ગયા. નોટ લેટ એ સેન્સ આની અંદર આવે છે. પણ તમે પંક્ચ્યુઅલ છો, તમે 8 વાગે જ પહોંચો છો, જે સમય તમે બોલાવવા આવ્યા એ જ વાગે તમે જાઓ છો. ઓકે, ત્યારે તમે ઓન ટાઈમ વર્ડનો યુઝ કરો છો. અહીંયા તમને કહી દીધું છે મેરી ઇઝ વેરી પંક્ચ્યુઅલ, આ શબ્દ આપી દીધો છે, કીવર્ડ આપી દીધો છે. ઓકે, એટલા માટે અહીંયા તમે યુઝ કરશો ઓન ટાઈમ. શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ ફોર હર એપોઇન્ટમેન્ટ. ઓકે, માય હાઉસ ઇઝ બ્લેન્ક ધ સ્ટ્રીટ ફ્રોમ ધ મોલ. ઓકે, હવે અગેન બ્લેન્ક ધ સ્ટ્રીટ, આ સ્ટ્રીટ છે. ઓકે, અહીંયા મોલ છે, અને આ ભાઈનું હાઉસ અહીંયા છે, આ એનું ઘર છે. હવે એને કીધું છે કે માય હાઉસ ઇઝ, આનું લોકેશન, હાઉસ ઇઝ બ્લેન્ક ધ સ્ટ્રીટ. આ સ્ટ્રીટ છે ને, સ્ટ્રીટની પહેલે પાર છે, એ સેન્સ બ્લેન્ક ધ સ્ટ્રીટ ફ્રોમ ધ મોલ. આ મોલ છે એના બીજે પાર એનું ઘર છે, એવું કહેવા માંગે છે કે ફ્રોમ ધ મોલ. આ મોલથી તમે જુઓ તો એના સ્ટ્રીટના બીજે પાર છે, તો બીજે પાર એના માટે તમે શું દેખાડો છો? એક્રોસ. ઓકે, નોટ અગેન્સ્ટ, નોટ થ્રુ, નોટ ઇનટુ, નોટ બાય. બાય એટલે તો નિયર બાય, એની નજીક હોય. અહીંયા ઘર હોય તમારું તો બાય ધ મોલ એમ લખો તમે. આ સ્ટ્રીટ છે એની બીજી બાજુ એનું ઘર છે. માય હાઉસ ઇઝ એક્રોસ ધ સ્ટ્રીટ ફ્રોમ ધ મોલ. ઓકે, બીજો એક શબ્દ છે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફમાં કેવું છે? તમે સ્ટ્રીટ કાઢી નાખો, ચલો આને કાઢી નાખો, તો તમે બોલી શકો માય હાઉસ ઇઝ લોકેટેડ ઇન ફ્રન્ટ ઓફ ધ મોલ, એવું તમે બોલી શકો. ઓકે, પણ તમે સ્ટ્રીટ અહીંયા લાવ્યા તો તમારે આ સ્ટ્રીટની એક બાજુ મોલ છે અને બીજી બાજુ ઘર છે, તો ત્યારે તમે ઇન ફ્રન્ટ ઓફ નહીં યુઝ કરો, ત્યારે તમે યુઝ કરશો એક્રોસ. અન્ડરસ્ટુડ? એક પારથી પહેલે પાર. સ્ટ્રીટના કારણે સેન્સ તમારે અંદર મૂકવી પડી. જો સ્ટ્રીટ નથી અને એની સામે જ તમારું ઘર છે, મોલની સામે જ, તો તમે લખી શકો માય હાઉસ ઇઝ લોકેટેડ ઇન ફ્રન્ટ ઓફ, ની સામે, ઇન ફ્રન્ટ ઓફ ધ મોલ. ઓકે, ચલો આગળ જોઈએ. આઈ એમ સફરિંગ. ઓકે, તમે કોઈ વસ્તુથી સફર થતા હો, ત્યારે તમે લખો છો આઈ એમ સફરિંગ ફ્રોમ. ઓકે, આનાથી હું સફર થઈ રહ્યો છું. I am suffering on headache, with headache, headache, nothing. From. I am suffering from
XYZ. I am suffering from stress. I am suffering from headache. કે કંઈ પણ વસ્તુ હોઈ શકે અહીંયા. I am suffering from the pain. હું પેઇનથી સફર કરી રહ્યો છું. કારણ કે વાગ્યું છે એટલે પેઇન થાય છે, એનાથી તમે અંદરથી જ ઘૂંટાવ છો, સફર કરી રહ્યા છો. I am suffering from a headache. ચલો આગળ જોઈએ. You can rely. ઓકે, you can rely. હવે આ પણ એક વર્બ પ્રિપોઝિશનનું આખું કોમ્બિનેશન છે. યુ કેન રિલાય ઓન, ના ઉપર આધાર રાખી શકે. યુ કેન રિલાય ઓન હિમ, તો એના ઉપર ભરોસો કરી શકે, રિલાય કરી શકે, એના ઉપર આધાર રાખી શકે. ટુ બી ધેર વેન એવર યુ નીડ હિમ. ઓકે, એટલે એ વ્યક્તિ ત્યાં હશે જ્યારે પણ તને જરૂર હશે. યુ કેન રિલાય ઓન હિમ, તું એના પર ભરોસો કરી શકે, એના પર આધાર રાખી શકે, એના પર વિશ્વાસ મૂકી શકે. એના માટે તમે યુઝ કરો છો યુ કેન રિલાય ઓન. ઓકે, ફિક્સ ફ્રેઝલ વર્બ છે કે આ તમારું વર્બ છે રિલાય, અને આ છે એની સાથે એક શબ્દ જોડ્યો અને આખું ફ્રેઝ બન્યો. ઓકે, એ તમે એક સાથે યુઝ કરો છો, એનો મતલબ થોડોક અલગ થાય. ઓકે, ભરોસો રાખવો એવો થઈ જાય એનો મતલબ. The dolphins jumped blank the podium displaying great agility. The dolphins jumped, dolphins એ જમ્પ કર્યો. ઓકે, blank the podium, તો એક પોડિયમ હશે, અહીંયા કંઈક તળાવ જેવું હશે ને આ ડોલ્ફિન પાણીમાં જ રહે, અને પોડિયમ પર ડોલ્ફિને જમ્પ કર્યો. ઓકે, જ્યારે આવી સિચ્યુએશન હોય, કોઈ વસ્તુ પર તમે જમ્પ કરો છો ત્યારે તમે લખો છો જમ્પ ઓન ટુ. અગેન્સ્ટ તો ક્યારે યુઝ થાય છે કે એને પ્રેસ કરીને હોય. ઓકે, એને પ્રેસ કરીને હોય. આઈ એમ પ્રેસિંગ માય હેન્ડ અગેન્સ્ટ ધીસ બોર્ડ, તો અગેન્સ્ટ થયું. ઓકે, અગેન્સ્ટ ધ બોર્ડ, મેં પ્રેસ કર્યું ત્યારે તમે અગેન્સ્ટ યુઝ કરો છો. અબોવ તો રિલેટિવ હોય છે ને. ઓકે, હમણાં આપણે ટેબલ અને ક્લોકનું એક્ઝામ્પલ જોયું હતું, એ થયું. ઓન ટુ અહીંયા પરફેક્ટ છે. ઓકે, અને થ્રુ, તો થ્રુ મોટા ભાગે આવી રીતે આમ એન્ક્લોઝ વસ્તુ અને આમાંથી તમે પસાર થઈ રહ્યા છો. અધરવાઇઝ એવી સેન્સ આપે છે, તો આપણે જોયું હતું ને કે ટ્રેક થ્રુ ધ માઉન્ટેન્સ, એવી સેન્સ આપે. અહીંયા એ પણ નથી. જમ્પ્ડ શબ્દ છે એટલા માટે તમે અહીંયા યુઝ કરશો ઓન ટુ. ઓકે, આ જમ્પ શબ્દ જ તમને કહે છે અહીંયા ઓન ટુ લખો એમ. The cat jumped onto the table. તો કેટ નીચે હશે ને પછી જમ્પ કર્યું એને. ઓન તો ગઈ, પણ ઓન ટુ એક એક્શન દેખાડે છે. શું દેખાડે છે? એક્શન. કેમ? તમે ઇન હોય એટલે અંદર, પણ તમે ઇન ટુ ક્યારે લખો છો? જ્યારે તમે એક્શન દેખાડતા હોય, આમાં જવાની એક્શન થતી હોય ત્યારે તમે ઇન ટુ વર્ડ લખો છો ને. એવી જ રીતે ઓન અને ઓન ટુનો ડિફરન્સ છે. ઓકે, અહીંયા તમે લખશો ઓન ટુ. અહીંયા એક શબ્દ છે એ પણ તમે શીખી શકો, એ છે એજિલિટી. એજિલિટી એટલે ચંચળ. એજાઇલ એટલે ચંચળ થાય. ઓકે, એજાઇલ એટલે ચંચળ, આમ ત્વરિત થતું હોય ને, આમ સ્પીડમાં થતું હોય ને, એને એજાઇલ કહેવાય. ત્વરિતનેસ તમે દેખાડો છો, ત્વરિતતા દેખાડો છો. ઓકે, એજાઇલ એટલે ચંચળતા. ડિસ્પ્લેઇંગ ગ્રેટ એજિલિટી, એકદમ આમ ફટ કરતું તમે કરી શકો ને, એને કહેવાય એજિલિટી. સ્વિફ્ટનેસ. ઓકે, એ શબ્દ પણ તમે યુઝ કરી શકો છો એજિલિટીને બદલે. શી ઇઝ એલર્જિક, યાદ રાખો આ પણ એક ફિક્સ પ્રિપોઝિશન છે. સોરી, એલર્જિક ટુ વોટ એવર યુ આર એલર્જિક. ઓકે, જેનાથી તમે એલર્જિક હોય એમ લખો છો. એલર્જિક ટુ ગાર્લિક, એલર્જિક ટુ એપલ્સ, એલર્જિક ટુ કેટ્સ. તો શી ઇઝ એલર્જિક ટુ કેટ્સ. કેટ્સની એલર્જી એને છે કે કેટ જોઈને એને કંઈક થાય. ઓકે, ઘણાને માણસની એલર્જી હોય કે શી ઇઝ એલર્જિક ટુ મેન. હોય ને, માણસોની એલર્જી ન હોય ને, આપણે કહીએ માણા ગંધાર, એ છે. ચલો આગળ જોઈએ. ધ ડોગ ઇઝ લાઇંગ. ધ ડોગ ઇઝ લાઇંગ. લાઇંગ એટલે શું? લાઇંગ એટલે શું. આમ તમે હોરિઝોન્ટલ સૂતા હોય ને ત્યારે તમે લાઇંગ શબ્દનો યુઝ કરો છો. ઓકે, લાઇંગ. ધ ડોગ ઇઝ લાઇંગ. મૂળ શબ્દ આ છે, લાઈ. ઓકે, LI, લાઈ એટલે શું? આડું પડવું. કે આડું પડવાની જે હોરિઝોન્ટલ એમાં તમે આવી રીતે પથરાયેલા હોય ને પોતાની જાતે. ઓકે, ત્યારે તમે લાય શબ્દ યુઝ. લાય એટલે જૂઠું બોલવું પણ થાય, પણ અહીંયા બે અર્થ છે ને. અહીંયા જે કન્ટેક્સ્ટમાં તમે જુઓ તો અહીંયા કે ડોગ તો કંઈ ખોટું બોલતો ન હોય. ઓકે, ધ ડોગ ઇઝ લાઇંગ એટલે આમ સૂતો છે. બ્લેન્ક ધ ફ્લોર, તો ફ્લોર શું છે? સરફેસ છે ને, સરફેસ પર સૂતો હશે ત્યારે તમે ઓન શબ્દનો યુઝ કરો છો. ઓકે, તો ધ ડોગ ઇઝ લાઇંગ ઓન ધ સરફેસ. ધ ડોગ ઇઝ સ્લીપિંગ ઇન ધ હાઉસ. એ ઘરમાં સ્લીપ કરે છે. ઇન ધ હાઉસ, હાઉસ 3D છે. ઓકે, એક પેક વોલ્યુમ છે અને એની અંદર ડોગ સૂતો છે, તો તમે લખશો ઇન ધ હાઉસ. પણ અહીંયા ફ્લોર છે. ઓકે, ફ્લોર પર સૂતો છે
એટલા માટે તમે યુઝ કર્યું ઓન. એક સરફેસ આપી છે અને સરફેસ પર કંઈક વસ્તુ પડેલી છે. ધ ડોગ ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર. હવે અહીંયા હજુ એક શબ્દ છે શીખવા માટે, એ છે આ લાય. અને એક બીજો શબ્દ હોય છે લે. જો ધ્યાન રાખજો, આ બે શબ્દ ઘણીવાર એક્ઝામમાં પૂછે છે. આ લાય એટલે શું? મેં તમને કીધું કે આડું પડવું, સૂવું. ઓકે, તમે તમારી જાતને આમ આડા બેસાડો બેડમાં, તો આઈ એમ લાઇંગ ઓન ધ કાઉચ, હું કાઉચ પર સૂતો છું. આઈ એમ લાઇંગ રાઇટ નાઉ. ઓકે, એવી રીતે. લે એટલે શું થાય? લે એટલે બિછાવવું, એ સેન્સમાં આવે, બિછાવવું. તમે કંઈકને આડું પાડો છો. ઓકે, તમે કોઈ વસ્તુને, ફોર એક્ઝામ્પલ આ એક વસ્તુ છે અને એને હું આ જે સરફેસ છે એની પર આમ બિછાવું છું, આમ આડી પાડું છું એને, તો આઈ લે. ઓકે, ધ મેસન, જે કડીઓ છે, ધ મેસન ઇઝ લેઇંગ ધ બ્રિક્સ વન બાય વન. તો એ બ્રિકને આમ ગોઠવી રહ્યો છે ને, લે કરી રહ્યો છે. અન્ડરસ્ટુડ? આડી આમ બિછાવી રહ્યો છે લાઈનમાં, તો ત્યાં તમે યુઝ કરશો લેઇંગ. ઓકે, અને અહીંયા કયું છે? લાઈ. હવે લે લાય છે એના બીજા જે ફોર્મ છે ભૂતકાળનું રૂપ, આ ભૂતકાળનું રૂપ છે લે, અને એનું ભૂતકૃદંત છે લેઇંગ. ઓકે, એ યાદ રાખજો. અને આ લે છે, જે લે શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ છે લેઇડ, અને એનું ભૂતકૃદંત છે લેઇડ. ઓકે, આ શબ્દ તમે સાંભળ્યા છે ઘણીવાર, લેઇડ. ઓકે, લાય લે લેઇંગ અને લે લેઇડ લેઇડ. હવે એક્ઝામની અંદર તમારે જોવું હોય કે આમાંથી ક્યુ લાય છે, તો એની એક ટ્રીક છે, એ છે શબ્દની પાછળ જોવાનું. અહીંયા જોવાનું. અહીંયા લાઇંગ, આ ડોગ પોતે સૂતો છે ને, કંઈ વસ્તુને બિછાવી નથી રહ્યો, એટલે પહેલું લાયનું રૂપ હશે. ઓકે, પણ હું એમ કહેતો હોય કે ધ મેસન લેઇડ, ભૂતકાળની વાત છે. ઓકે, ધ મેસન લેઇડ ધ બ્રિક, લેઇડ ધ બ્રિક્સ વન બાય વન. ઓકે, હવે અહીંયા જો આ લેઇડ, આ જે લાય છે ને, સોરી લે છે ને, આ લેનું ભૂતકાળનું રૂપ છે. એ કેમ ખબર પડે મને લેનું ભૂતકાળનું રૂપ છે? અહીંયા કંઈક બિછાવો છો તો કંઈક વસ્તુ તો હશે ને, એ જ તમે બિછાવતા હશો ને, એની પાછળ લખી જશે. અન્ડરસ્ટુડ? તો ત્યાં જોવાનું છે તમારે, એ શબ્દની પાછળ શું લખ્યું છે ને એના પરથી ખબર પડશે તમને આ લાયનું રૂપ છે કે લેનું રૂપ છે. ઓકે, અને એના આધારથી તમે નક્કી કરશો જ્યારે એનું એક્ટિવનું પેસિવ કરવાનું આવશે ને, ત્યારે લેઇન મૂકવું કે પછી લેઇડ મૂકવું. અન્ડરસ્ટુડ? ચલો, લાસ્ટ STI મેઇન્સમાં એ પૂછાણું હતું, જે MCQ વાળો પાર્ટ આવે ને એની અંદર. ઓકે, કે અધરવાઇઝ રેવન્યુ તલાટીમાં પૂછાણું, મને યાદ નથી કે એક્ઝેક્ટ કઈ એક્ઝામ હતું, કદાચ રેવન્યુ તલાટીમાં હતો. એડવર્ડ હેઝ બીન વર્કિંગ એઝ અ સર્વર. ઓકે, સર્વર એટલે કે આપણે પેલી વાત છે નોકર, વેઇટર. ઓકે, સર્વ કરે એવી રીતે કામ કરી રહ્યો છે. એડવર્ડ હેઝ બીન વર્કિંગ એઝ અ સર્વર બ્લેન્ક ધ લાસ્ટ 2 months. આ કયો કાળ છે? આ કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાનમાં તમે બે પ્રિપોઝિશન શીખ્યા હતા, એક છે ફોર અને બીજું છે સિન્સ. ઓકે, તો કોઈ ટાઈમ ડ્યુરેશન આખું આપ્યું હોય કે એટલા સમયથી એ કામ કરી રહ્યો છે, ત્યારે તમે ફોર લખો છો. અને કોઈ એક ઇનિશિયલ પોઈન્ટ આપ્યો હોય કે 2010થી એ સર્વર તરીકે કામ કરી રહ્યો છે, તો તમે સિન્સ લખો છો. ઓકે, અહીંયા તમને ટાઈમ ડ્યુરેશન આપ્યું છે ફોર ધ લાસ્ટ 2 months. ઓકે, એટલા માટે તમે યુઝ કરો છો ફોર. આગળ જોઈએ, વેન આઈ એમ અ પેસેન્જર ઇન અ કાર આઈ પ્રિફર ટુ સિટ. ઓકે, કારમાં વાત આવે ત્યારે તમે શું લખો છો? ઇન. આઈ પ્રિફર ટુ સિટ ઇન ધ ફ્રન્ટ. હું ફ્રન્ટ પર બેસવાનું ચૂઝ કરું છું. આઈ પ્રિફર ટુ સિટ ઇન ધ ફ્રન્ટ. ઓકે, આગળ જોઈએ, આઈ કુડ નોટ ફાઇન્ડ યોર સ્લીપર્સ. હું તારા સ્લીપર ફાઇન્ડ નહોતો. ભૂતકાળની વાત છે કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિનું વર્ણન છે કે આઈ કુડ નોટ ફાઇન્ડ યોર સ્લીપર્સ, કે હું તારા સ્લીપર ના શોધી શક્યો. બ્લેન્ક ધ ટેબલ. ઓકે, ટેબલ આપ્યું છે તો ટુવર્ડ્સ ધ ટેબલ તો કંઈ ચપ્પલ ગોતવાના ન હોય, ટેબલ તરફ. ઓકે, ઇન ટુ ધ ટેબલ, એ પણ કંઈ મૂવમેન્ટ થઈ નથી રહી તો એ પણ નહીં આવે. થ્રુ ધ ટેબલ, ઓકે, એ પણ ડઝન્ટ મેક એની સેન્સ, કંઈ ક્લોઝ વસ્તુ નથી ને એમાંથી તમે પસાર થાવ છો તો તમે થ્રુ યુઝ કરો, પણ એવું તો કંઈ છે નહીં. અંડર, યસ, અંડર એટલે નીચે, કે ટેબલની નીચે હું તારા ચપ્પલ શોધી શક્યો નહીં, મને ચપ્પલ નહોતા મળ્યા, એ સેન્સ આ છે આ વાક્યમાં. આઈ કુડ નોટ ફાઇન્ડ, મને ટેબલ નીચે તારા ચપ્પલ નહોતા મળ્યા. ઓકે, તો એટલા માટે તમે અહીંયા લખશો અંડર. કોઈ વસ્તુની નીચે તમે વાત કરો ત્યારે તમે લખો છો અંડર. આઈ વન્ડર વોટ શી ઇઝ ડ્રેસિંગ અપ. આઈ વન્ડર, કે મને
મને આશ્ચર્ય થાય છે, આઈ વન્ડર વોટ શી ઇઝ ડ્રેસિંગ અપ, કે એ ડ્રેસિંગ અપ કરે છે શેના માટે, શેના માટે, તો માટે યુઝ કરો છો ફોર. વોટ શી ઇઝ ડ્રેસિંગ અપ, એ ડ્રેસિંગ અપ થઈ રહી છે ફોર વોટ, એ જ પ્રશ્ન પૂછો છે, વોટ આગળ મૂક્યું છે. આઈ વન્ડર વોટ શી ઇઝ ડ્રેસિંગ અપ ફોર. ઓકે, આનો જવાબ શું હશે કે શી ઇઝ ડ્રેસિંગ અપ ફોર હિમ, કોઈ છોકરા માટે ડ્રેસઅપ કરે છે, અથવા કોઈ ફોર સમ ઇવેન્ટ. શી ઇઝ ડ્રેસિંગ અપ ફોર નવરાત્રી. અન્ડરસ્ટુડ? એટલા માટે અહીંયા ફોર કરશો કે આના માટે, આ રીઝન માટે કરી રહી છે. The letter I wrote was full blank mistakes. ઓકે, આ પણ એક સાથે યાદ થાય છે, ફૂલ ઓફ. ફૂલ ઓફનો મતલબ થાય થી ભરેલું. ઓકે, થી ભરેલું. The letter I wrote was full of mistakes. ઓકે, મિસ્ટેકથી ભરેલો હતો. ઓકે, ફૂલ ઓન, ફૂલ બાય, ફૂલ ઇન કંઈ નહીં, એક સાથે જ યુઝ થાય, તમે યાદ રાખજો. ફૂલ ઓફ મિસ્ટેક્સ. The glass is full of water. ગ્લાસ એ પાણીથી ભરેલો છે. ઓકે, આગળ જોઈએ. He insisted blank complaining about the officer. Again, આ પણ insist શબ્દ છે. He insist on. તમે કોઈ વસ્તુ પર ભાર આપતા હોય ને ત્યારે આમ લખવા insist on. ઓકે, he insist on પણ ભૂતકાળની વાત છે એટલા માટે he insisted on. આના પર એને ઇન્સિસ્ટ કર્યું, આના પર એને એમ્ફેસાઇઝ કર્યું, ભાર આપ્યું. he insisted on complaining about the officer. ઓફિસર પર કમ્પ્લેન ઠોકો, એના ઉપર એ ઇન્સિસ્ટ કર્યું આ વાત ઉપર એને, એટલા માટે તમે insisted on લખશો. આ ફિક્સ પ્રિપોઝિશન છે, એક સાથે જ યુઝ થાય. ઓકે, અમુક એક પ્રકારના વર્બ સાથે અમુક એક પ્રકારના જ પ્રિપોઝિશન તમે લખો છો. ફોર એક્ઝામ્પલ પ્રાયર ટુ, સિનિયર ટુ, જુનિયર ટુ, આ બધા પાછળ ટુ લખો છો ને, તો એ જ એવી જ રીતે કે insist on. ઓકે, he insisted on complaining about the officer. As it is a very small village. ઓકે, આ બહુ નાનું વિલેજ છે. હવે આ કારણ છે. ઓકે, આ કારણ છે એટલા માટે કારણદર્શક શબ્દ છે as. You probably won't find it blank your map. Find it in your map કે on your map. જો in your map આપણે નહીં લખીએ. ઓકે, મેપની અંદર, કારણ કે 3D વસ્તુ નથી. મેપ એક સરફેસ છે. કેમ તમે બુકનું એક પેજની વાત કરતા ત્યારે તમે ઓન યુઝ કરતા હતા, તો એક પેજ જ છે ને અલગ, અને એ પેજમાં તમને નહીં મળે. અન્ડરસ્ટુડ? યુ વોન્ટ ફાઇન્ડ ઇટ ઓન યોર મેપ. ઓકે, લખશો તમે ઓન. આગળ જોઈએ. યુ ગેટ blank to bed. You have given trouble enough for one night. You have given trouble enough, કે તને એક રાત માટે પૂરતી ટ્રબલ આપી દીધી છે. ઓકે, પૂરતી તકલીફ તને આપવામાં આવી છે, એટલું એને કામ આપ્યું છે, એવું કહે છે વ્યક્તિ. Now હવે you get blank to bed. આ પણ એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, get along. ઓકે, get along to bed. You get along to bed. ઓકે, એવી રીતે તમે યુઝ કરો છો. વેઇટ અ મિનિટ. ઓકે, હવે તમે લખશો along. get among, અહીંયા ઓપ્શન પણ તમે જોઈ શકો છો. among તમે ક્યારે યુઝ કરો છો? જ્યારે ઘણી બધી વસ્તુ હોય, ઓકે, ગ્રુપ હોય, આખું ક્રાઉડ હોય, અને આમની વચ્ચેની વાત કરતા હોય તમે, ત્યારે તમે among લખો છો. પણ એ સેન્સ અહીંયા નથી. યુ ગેટ એક જ વ્યક્તિની વાત છે. યુ ગેટ, હવે આ સિમ્પલ છે, આમ જ કીધું છે કે યુ ગો ટુ બેડ, પણ એને એક અલગ ભાષામાં કહેવાની રીત છે. યુ ગેટ અલોંગ ટુ બેડ. ઓકે, યુ ગેટ અલોંગ ટુ બેડ, દેટ મીન્સ તું હવે સૂઈ જા. એ સેન્સ આ ફ્રેઝ પરથી નીકળે છે. પાસ્ટ એટલે કોઈ વસ્તુને પાસ્ટ કરો, કોઈ સમયને પાસ્ટ કરો, ત્યારે તમે પાસ્ટ વર્ડનો યુઝ કરો છો. બિફોર, ના પહેલાં, એ પણ સેન્સ અહીંયા નથી. કોઈ ટાઈમ નથી આપ્યો કે આના પહેલાં થવું જોઈએ, એવું પણ નથી કીધું. તો એ ત્રણેયને તમે ડિસ્કાર્ડ કરી શકો છો અને અલોંગને લખો છો. ઓકે, અને આમ પણ તમારે અમુક એક પ્રિપોઝિશન યાદ જ રાખવાના હોય છે. ઓકે, તો ગેટ અલોંગ ઇઝ વન ઓફ ધેમ. યુ ગેટ અલોંગ ટુ બેડ. યુ હેવ ગિવન ઇનફ ટ્રબલ ફોર વન નાઇટ. ઓકે, તો ચલો, આ હતા પ્રિપોઝિશન્સ જે CC ના PYQમાં પૂછાયા હતા. આપણે ટોટલ 52 કવર કરી ચૂક્યા છીએ. બધા જ પ્રિપોઝિશન આપણે કવર કર્યા છે. પ્રિપોઝિશનમાં વધારે ગોખવાનું હોય છે, કન્સેપ્ટ બહુ ઓછા હોય છે. એ અમુક એક કન્સેપ્ટ તમે કરી લો એટલે મોર ધેન ઇનફ છે. ઓકે, અને બાકીના તમારે ગોખવાના હોય છે. અને PYQ કરો અને એની હેલ્પથી તમને ખબર પડી જાય છે કે આવા ટાઈપના MCQ તમને પૂછાઈ શકે છે.
અને એમાંથી જ રમતા હોય છે. એમાં કોઈ આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ ના હોય. અમુક એક્સેપ્શન હોય. ઓકે, બાય છે, વિથ છે, બિટવીન છે, એમોંગ છે, એ ક્યારેક ડાયવર્ટ થતા હોય છે એના યુઝથી. તો એક્સેપ્શન ખાલી યાદ રાખવાના હોય છે. ઓકે, બાકી કંઈ અઘરું છે નહીં પ્રિપોઝિશનમાં. તો ચલો નેક્સ્ટ સેશનમાં આપણે વોકેબ કવર કરીશું. અને ચલો અહીંયા સુધી જ રાખીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને વધારેમાં વધારે લોકો સુધી સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને તમને કોઈ એરર લાગી હોય અથવા તમને કોઈ એવું લાગ્યું હોય કે તમારી આ પદ્ધતિ તમને નથી ફાવતી તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, તમારો ઓનેસ્ટ રિવ્યૂ તમે કોમેન્ટ કરી શકો છો. અને ચલો નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી શીખતા રહો એન્ડ જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.